આજ રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે પાલખી યાત્રા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં છત્રપતિ શિવાજી મહારાજ વિકાસ સંઘ સુરત દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી વિદ્યાકુંજ સર્કલ સુધી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। ભક્તો દ્વારા અલગ અલગ કૃતિથી પૂજા અર્ચના કરવામાં આવી હતી। हाँ, मारो नाम किशन सयाजी मोरे मी इथे आराधनमध्येच राहतो। पण आज जे 19 फेब्रुवारी शिवजयंती उत्सवणी केलेली आहे, हे आपल्या हिंदू धर्माचे रक्षण होते। त्यांनी हिंदू धर्म स्थापन केला। भारत आपला हिंदू धर्माचा अभिमानाने आम्ही त्याच्या जन्मजयंतीचा उजवणं करतोय आणि ते आनंदाने पार पडतो। कमीत कमी आजच्या रॅलीमध्ये जे काही 700 माणसं जमा झालेले आहेत किंवा भेगा झालेले आहेत, ती सर्व आमची आम्ही सर्वांना त्याबद्दल अभिनंदन देतो। विनायक गोलकर श्री छत्रपति शिवाजी महाराज विकास संघ सूरत एक सभ्य छूं અને તેમના વતી આપ સૌને જય ભવાની જય શિવાજી। આજ રોજ 19 ફેબ્રુઆરીના દિવસે 2024ના રોજ छत्रपति शिवाजी महाराज 395મી जन्म जयंती निमित्ते અમે એક રેલીનું આયોજન કરેલ છે। જે રેલીમાં આશરે 700 થી 800 લોકો ભેગા થયેલા છે। આ રેલી સોમેશ્વર મહાદેવ મંદિર પાલ રોડથી નીકળી વિદ્યાકુંજ સર્કલ પર સમાપ્ત થનાર છે। રેલીનું આયોજન સુરત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ વિકાસ સંઘ દ્વારા કરવામાં આવેલ છે અને આ અમારું પહેલું જ વર્ષ છે। આ રેલી અમે આ પહેલી વખત કાઢી છે અને જે પ્રજાનો સાથ સહકાર મળ્યો છે અને જે રીતે મીડિયાનો પણ સાથ સહકાર મળ્યો છે, હું આપને ખાતરીપૂર્વક કહું છું કે જ્યાં સુધી અમે બધા જીવીશું, જ્યાં સુધી હિન્દુ ધર્મ રહેશે, ત્યાં સુધી આ પૃથ્વી પર શિવાજી મહારાજની પાલખી યાત્રા નીકળશે। આશરે 700 થી 800 માણસો હાલના સંજોગોમાં છે। હજુ આગળ જતા